તારીખ આજે 14 માર્ચ 2026 આપણે આ પ્રથમનું 64મું વચનામૃત જે છે તે જોઈ રહ્યા છે. પ્રથમના 64મા વચનામૃતમાં આપણે અત્યાર સુધી શરીરી ભાવ એ જોયો અને વિશિષ્ટાદ્વૈત વેદાંત રામાનુજાચાર્યકૃત વિશિષ્ટાદ્વૈત વેદાંત જે છે એની ઉપર આખું આ વચનામૃત છે તે જોયું આપણે. વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ જે સમજવાનું છે તે મુખ્ય શું સમજવાનું છે તો ભગવાન જે છે તે જળ અને ચેતન બંનેના શરીરી છે. એ બંને એનું શરીર છે ભગવાનનું, અને એમાં જળ અને ચેતન જે ભગવાનનું શરીર છે એ ભગવાન આગળ અતિશય અસમર્થ છે, ભગવાનને આધીન છે, ભગવાનને એમ કહે કે નિયામ્ય છે, અને એની આગળ ભગવાન જે છે તે અતિશય સ્વતંત્ર છે, ભગવાન અતિશય સમર્થ છે, અને ભગવાન જે છે તે કેવા છે તો નિયામક છે. આ પ્રમાણે ભગવાનનું આ શરીર છે, અને એ જ પ્રમાણે શ્રીભાષ્ય આદિ જે બીજા આપણા આધ્યાત્મિક શાસ્ત્રો જે છે એમાં પણ ભગવાનના શરીર પણ જ તત્વમસી આદિ જે કોઈ પણ શ્રુતિઓ છે એમાં જીવ અને માયાનું વર્ણન કરેલું છે. તત્વમ આ બે શબ્દ છે ને અસી ત્રીજો શબ્દ તત્વમ એટલે તત્વમ અને અસી. હવે આમાં સમજવાનું શું છે તો બ્રહ્મ અને જીવ બરાબર એ બંનેનું સમાન અધિકરણીય ન્યાયથી એ વાત કરેલી છે કે હૃદય જે છે એને વિશે જીવ પણ રહ્યો છે અને એ જ અધિકરણને વિશે ભગવાન પણ રહ્યા છે. તો જે બ્રહ્મ જે છે તે કેવું છે તો જીવ જેના શરીરી તરીકે બ્રહ્મને કહ્યું છે, અને માયા એના શરીરી તરીકે બ્રહ્મને કહ્યું છે. તો એ બ્રહ્મ જે છે તે ચિત અચિત બંને કરતાં ટોટલી જુદું એટલે વિશિષ્ટ છે, અને જીવ અને માયા એ બંનેનું એમ કહે કે શરીર પણ છે. એટલે એ બંને એનું શરીર છે. કોનું? ભગવાનનું શરીર છે. એટલે તમે એમ ન કહી શકો કે જીવ અને માયા જે છે એમાં ભગવાન નથી રહ્યા, કે ભગવાનથી જુદું છે, કે ભગવાનથી ટોટલી જુદું હોય ને ભગવાનથી સ્વતંત્ર છે, એવું ન કહી શકો. એટલે રામાનુજાચાર્ય જે છે તેમનું જે વિશિષ્ટાદ્વૈત વેદાંત જે એવું વેદાંત છે કે જેમાં ભેદ શ્રુતિ જે છે તે, અભેદ શ્રુતિ જે છે તે પણ, અને ઉભય શ્રુતિ જે છે ઘટક શ્રુતિઓ, એ ત્રણ શ્રુતિઓને એક સરખું સન્માન આપેલું છે. બીજા જે મતો જે છે એમાં અમુક પ્રકારની શ્રુતિઓને પ્રાધાન્ય આપીને બીજી શ્રુતિઓને ગૌણપણું બતાવેલું છે. દાખલા તરીકે જગદગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની અંદર જે કોઈ અભેદ શ્રુતિ છે એને પ્રાધાન્ય આપેલું છે, અને ભેદ શ્રુતિ જે છે એને ગૌણપણે લીધેલી છે. એવા બીજા અલગ અલગ વેદાંતમાં એ પ્રમાણે જેને જે મતનું સ્થાપન કરવું હોય તે પ્રમાણે એને એ શ્રુતિઓનું ગ્રહણ કરેલું છે. એક રામાનુજાચાર્યએ જ અભેદ શ્રુતિનું વર્ણન પણ ભગવાન અને જીવ જે છે તે અને માયા વચ્ચેનો સંબંધ સિદ્ધ કરીને શરીરી રૂપે બતાવેલા છે. ભેદ શ્રુતિની જે વાત કરી ત્યાં ભગવાને એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ ભગવાન પોતે જે છે તે માયા જેવા પણ નથી, જીવ જેવા પણ નથી, અને જીવ જે છે એને કરેલા જે કોઈ કર્મ આદિ જે કંઈ છે એના પાપ પુણ્યથી એ ભગવાન લેપાતા નથી. માયામાં પણ જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ જે કંઈ પણ ઘટે છે એનાથી ભગવાનને કોઈ અસર થતી નથી. કરતું કરતું અન્યથા કરતું પણ એ પરમાત્માનું છે. તો એ પ્રમાણે જે ભેદ શ્રુતિઓ જે છે તે ભેદ શ્રુતિઓનું પણ ગ્રહણ ભગવાને રામાનુજાચાર્યએ બહુ સરસ રીતે કરેલું છે. અને ઘટક શ્રુતિઓમાં તો સીધી જ વાત કરેલી છે કે ભાઈ ભગવાન અને જીવ અને માયા જે છે તે એનું શરીર જ છે, એટલે કોઈ બીજો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે એમાં તો ઉભયપણું જ બતાવેલું છે. એટલે ઘટક શ્રુતિ તો સૌથી વધારે પ્રાધાન્યપણાથી વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં લેવામાં આવેલી છે. હવે આ બધી વાત જોતાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ એ જે ભગવાન જે છે તે કેવા છે તો દિવ્ય છે, સદા સાકાર છે, મૂર્તિમાન છે, સ્વતંત્ર છે, સર્વના પ્રેયક છે, નિયંતા છે, સકલ ઐશ્વર્ય સંપન્ન છે, પર થકી પર એવું જે અક્ષર તે થકી પર છે, અને એ જ ભગવાન પોતે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે અહીંયા અવતાર ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવા જ જણાય છે. હવે અહીંયા જ્યારે ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરીને આવે ત્યારે ભગવાન રામ અને કૃષ્ણ અવતારમાં એમ કહી કે આવું શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ ઇન્દ્રિયો અંતકરણ ભગવાનને પણ તમને દેખાય છે, શરીર આખું દેખાય છે સ્થૂળ સૂક્ષ્મ, અને કારણ જે સ્થૂળ સૂક્ષ્મ શરીર ભગવાનનું દેખાય છે. તો એમ કહે કે ત્યારે એવું સમજવું કે ભગવાનનું સ્થૂળ શરીર છે કે સૂક્ષ્મ શરીર જે કંઈ છે તે ભગવાનના યોગે કરીને દિવ્યપણાને પામી જાય છે. એટલે ભગવાન જ્યારે અહીંયા
અવતાર ધારણ કરે છે ત્યારે જે કોઈ પણ ભગવાનના અવતાર ધારણ કરવાની લીલા જે છે તે લીલા સમયે ભગવાન જે કોઈ ભૂતોને પંચભૂતોને અંગીકાર કરે છે તે બધા ભગવાનના યોગે કરીને દિવ્યપણાને પામી જાય છે. એટલે એ દિવ્ય જ છે. એટલે ભગવાનને વિશે કોઈ પણ કાળમાં કોઈ પણ પરિસ્થિતિમાં માયિક જે કોઈ એમ કહે કે આકાર જે છે એ કલ્પના કરવી નહીં એની, કે માયિક આકાર કલ્પવો નહીં. કારણ કે ભગવાનના સંસર્ગથી ગમે તેવો એમ કહે કે જળ કે માયિક જે કોઈ પણ એમ કહે કે પદાર્થ હોય તો એ પણ એમ કહે કે કેવો દિવ્યપણાને પામી જાય છે. ને એના માટે ઉદાહરણ તમને ભગવાને જે વચનામૃતમાં બહુ સરસ આપેલું છે. મૂળભૂત તે ઉદાહરણ આપણે ભાગવતજીનું છે કે ભાઈ ભગવાન જ્યારે એમ કહે કે અર્જુનજી જોડે બ્રાહ્મણના પુત્રને લઈને ભૂમા પુરુષના લોકને વિશે ગયા ત્યારે જે રથમાં બેસીને ગયા તે રથના ઘોડાઓ અને રથ આદિક જે માયિક હતા પણ ભગવાનના યોગે કરીને કેવા દિવ્ય થઈ ગયા. તો જળ એવા રથ અને પેલા જે ઘોડા જે માયાના હતા અહીંયાના આ લોકના બનેલા હતા એ પણ ભગવાનના સંગે કરીને જો એમ કહે કે દિવ્યપણાને પામી જતા હોય અને ભૂમા પુરુષ સુધી પહોંચતા હોય. ભૂમા પુરુષ એટલે અક્ષરધામ જ છે, ભગવાનનું દિવ્ય લોક જ છે. તો માયાનું આવરણ ઓળંગીને જોઈએ ત્યાં સુધી ભગવાનના સંગે કરીને પહોંચતા હોય તો ભગવાનને જે કોઈ યોગે કરીને જે કંઈ પણ ભગવાનના સ્થૂળ સૂક્ષ્મ શરીર જે છે જેનું ભગવાન ધારણ કરે છે એ દિવ્યપણાને પામી જાય, એમાં શું ન હોય. એટલે પરમાત્માના યોગે કરીને એ બધા જે કોઈ પણ એમ કહે કે અહીંયા ભગવાન લીલા કરે છે તે મનુષ્ય સદ્રશ લીલા આપણે મનુષ્યને સહેજે સહેજે હેત થાય એના માટે કરે છે. પણ એને કારણે ભગવાનમાં કોઈ પણ પ્રકારનો માયિક ભાવ પરઠવો નહીં. આ જ ભગવાનનો નિશ્ચય છે. અને કલ્યાણ પણ એવાનું જ થાય છે કે જેને ભગવાનની રીતે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ભગવાનપણાનો પૂરેપૂરો ભગવાન જેવા અક્ષરધામમાં છે તેવા ને તેવા જ અહીંયા છે એવા દિવ્યપણા થકી ભગવાનનો નિશ્ચય હોય તો કલ્યાણ પણ એવાનો જ થાય. જો ભગવાનને બીજા દેવ જેવા કે મનુષ્ય જેવા જાણે તો એ નિશ્ચય હજુ એને એ ભક્તને ભગવાનનો પૂરેપૂરો થયો નથી. કારણ કે ભગવાન તો દેવ જેવા પણ નથી કે મનુષ્ય જેવા પણ નથી. વસ્તુતા એ તો જીવ નથી. તો એવો જીવને જે દેવપણું કે મનુષ્યપણું કે પશુ પક્ષી આદિ જે કોઈ પણ યોનિઓ પ્રાપ્ત થાય છે શ્રી ભાષ્યમાં આવશે તો એ એના કર્મને કારણે એને યોનિ ભેદ છે. તો એ શરીરના યોનિ ભેદ છે. એ શરીરને અનુલગતો યોનિ ભેદ છે કે ભાઈ મનુષ્ય શરીર હોય તો એમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, પશુ શરીર હોય તો વાઘ સિંહ, બરાબર. એ પ્રમાણે એમ કહે કે દેવતાનું શરીર હોય તો જે કંઈ ઇન્દ્રાદિક દેવતાઓમાં જે કંઈ એને શરીર જે તે લોકનું પ્રાપ્ત થાય તો તે પ્રમાણે તે તો એ જીવ જે અલગ અલગ પ્રકારના દેહોને ધારણ કરે છે તે એના પોતાના કર્મમાં અલગ અલગ પ્રકાર વિષમતા જે છે એને કારણે. મૂળભૂત જીવ પોતે તો કેવો છે તો અતિશય શુદ્ધ છે, પવિત્ર છે અને દિવ્ય છે અને શાશ્વત છે, જન્મ મરણે રહિત છે. અને એ જીવ જે છે તેને ભગવાનનો અંશ જ કયો છે. કેવી રીતે કે ભાઈ એ જીવમાં પણ ભગવાનની જેમ ઘણા બધા એવા ધર્મો કે ઘણા બધા એવા ગુણો રહેલા છે કે જે ભગવાનમાં રહ્યા છે. પણ મૂળભૂત એ જીવ જે છે તે માયાએ કરીને કેવો છે પોતે એમ કહી કે એના આકર્ષણમાં આવી જાય છે અને સત્વ રજ અને તમ એ 3 ગુણ ભેરો ભળી જાય છે. અને એ ગુણ ભેરો ભળીને એ ગુણથી જે કાર્ય થતું હોય એ કાર્યમાં પોતે પ્રવર્તે છે. એને કારણે એને એ કર્મનું બંધન લાગે છે. પરમાત્મા જે છે તે સત્વરજ અને તમ એ 3 ગુણ જે છે એ 3 ગુણે રહિત વર્તે છે. યત્ર ત્રિસર્ગો મૃષામ એમાં જે કહ્યું એ પ્રમાણે એ 3 ગુણ ભગવાનને કોઈ કાળમાં લાગતા નથી. એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે છે એમને વિશે કદાપી કોઈ પણ કારણે કોઈ પણ કાળમાં એ માયાના 3 ગુણ જે છે એનું આધિક્ય કે એનું જે પણ કોઈ પ્રધાનપણું માનવું નહીં. કારણ કે ભગવાન જે છે તે માયાના અધિપતિ છે. એટલે ઘણી જગ્યા પર ભગવાનને માયાધિપતિ એટલે માયાના અધિપતિ તરીકે પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું નિરૂપણ શાસ્ત્રોમાં કરેલું છે. ભગવાનને એટલે ઘણી વખત માયાવી પણ કહી છે. માયાવીનો અર્થ એટલો એવો નહીં લેવો કે જાદુગર છે ભગવાન, પણ એ માયા જે છે એને ભગવાન હંમેશને માટે નિયંત્રણમાં રાખે છે. રામાનુજ ભાષ્યમાં એની માયા એમની શક્તિ છે અને ભગવાનની હંમેશા માયા એ ભગવાનના નિયંત્રણમાં રહી છે. એટલે રામાનુજ ભાષ્યમાં એ પ્રમાણે એ વર્ણન કરેલું છે કે ભાઈ ભગવાનને માયા વિશે ભગવાન માયાની અંદર આવીને ગમે તે લીલા કરે પણ ભગવાનને એની કોઈ અસર નથી. તો આ પ્રથમના 64માં વચનામૃતમાં એ જ સમજવાનું છે કે જીવ રૂપે
નિરાકારપણે પણ જ્યારે એ ભગવાનનું નિરૂપણ કર્યું હોય ત્યારે પણ એ ભગવાનને નિરાકાર ના સમજવા, અને પૃથ્વી આદિ રૂપે દ્રશ્ય રૂપે એટલે આવા જ્યારે ભગવાનને બતાવ્યા હોય ત્યારે ભગવાનને માઇક નહીં પરઠવા. એ બંનેના શરીરી પણ એ ભગવાન રહ્યા છે દેવદત્ત જાનામી એ પ્રમાણે કે ભાઈ દેવદત્ત જાનામી એ જે કહ્યું તો દેવદત્ત તો શરીરનું નામ છે, પણ એ શરીર બેરા એની અંદર રહેલો આત્મા જે એનો કંટ્રોલર નિયામક જે છે એને કહ્યો છે કે ભાઈ દેવદત્ત જાય છે તે શરીર એનું નહીં જતું. શરીરને અંદરથી કંટ્રોલ કરનારો આત્મા જે છે તેણે એવું ઈચ્છ્યું છે કે એણે અહીંયાથી જવું છે કે અહીંયા બેસવું છે કે અહીંયા આવવું છે. તો એકચ્યુઅલી તો પેલા આત્માનો નિર્ણય છે કે જવું છે કે બેસવું છે. એટલે એ ભગવાન જે છે તે એમ કહે કે એ જ્યારે માયા રૂપે એટલે અહીંયા શરીર ધારણ કરીને આવે કે ભાઈ રામકૃષ્ણ કે સ્વામિનારાયણ અવતાર ધારણ કરીને આવે અને અહીંયા લીલા કરતા હોય તો આપણે એવું લાગે કે ભાઈ ભગવાન પણ આપણા જેવા શરીરવાળા છે, ભગવાનની ચેષ્ટાની લીલા જેવું તો એને પણ નાવું ધોવું પડે છે, એને પણ સવારે દૈનિક ક્રિયા કરવી પડે છે, એને પણ એમ કહે કે દંત ધાવન ક્રિયા કરવી પડે છે. તો પછી આપણામાં ને ભગવાનમાં ફરક શું? અરે ભાઈ મોટા ભાઈ, ભગવાન એ પૃથ્વી આદિ જે કોઈ રૂપે દ્રશ્ય રૂપે એનું વર્ણન કરેલું છે તો એ ભગવાન જે છે તે એનું નિયંત્રણ કરીને એને પોતાના મય કરીને ભગવાન વર્તે છે. આપણું એવું નથી. આપણે શું છે કે માયા, અત્યારે દિનેશ કાકા મને પૂછતા હતા કે આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે માયામાં નથી ભળવું તો પણ માયામાં ભળી કેમ જઈએ છીએ? મેં કહું આપણે એવું ચાહીએ છીએ એટલે ભળીએ છીએ. આપણા જીવને એવું ગમે છે, સમજો. જેટલું જીવને ગમે એટલું જ મનને ગમે. જે જીવને ન ગમે મનને ગમતું જ નથી. કોઈ ગમે એટલું સારું જમે અને પછી એમાંથી એ જે મળોત્સર્જન કરે તો એ મળોત્સર્જનને એને જોવાની કે એને સૂંઘવાની ઈચ્છા થાય છે કે કાલે તો બહુ જોરદાર જમેલો, જરા જોઈ લઉં કેવું મસ્ત જમેલો કાલે. કેમ? જીવને નથી ગમતો એટલે મનને ન ગમે. તો સુગંધે ફક્ત ને ફક્ત જે કંઈ સારી વસ્તુ હોય એની લઈ છે. પછી એ જ્યારે એનું ઉત્સર્જન કરે છે ત્યારે એની સુગંધ કે ગંધ લેવા તૈયાર નથી. કેમ? જીવને નથી ગમતું. સમજો બરાબર? એટલે જે જીવને ગમે એ જ મનને ગમે છે. પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે તે ટોટલી સમરૂપે વર્તે છે કે એ ભાઈ નર્કમાં ભગવાન છે તો નર્કમાં પણ ભગવાન કેવા છે? તો દંડ દેવા માટે ભગવાને ત્યાં ધર્મરાજાને મૂકેલા છે. વાત સાચી, દંડ દે પણ છે, પણ દંડ કેમ દે છે? તો ભાઈ મેલા કપડાં હોય તો એને ધોબીને ત્યાં લઈ જવા પડે, પેલા ધોબી ઘાતમાં પેલો એને પછાડે, થોડાક સાબુ બાબુ ઘસે અને પછી ચોખ્ખા કરે. તેમ પેલો જીવ જે છે તે કંઈ પાપ કરતો હોય તો એને પાપ જે છે એ ધોવા માટે એને કાં જવું પડે? નરકોમાં જવું પડે. પછી એને ધોઈ પછી એમ કે લખ 84માં જાય, પછી એને મનુષ્ય જન્મ મળે, સંતોનો સંગ કરે, શાસ્ત્રોનો સંગ કરે અને પોતે પોતાનું મનુષ્યત્વમ એટલે સંસ્કાર ધારણ કરીને પછી એમ કહે કે જનોય બનોય ધારણ કરે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હોય તો દ્વિજત્વ અંગીકાર કરે, વેદ ભણવાનો અધિકારી થાય, 6 અંગે સહિત વેદોને ભણે, વેદાંતને ભણે, ઉપનિષદોને ભણે. એના દ્વારા એ પરમાત્માની ઓળખાણ એને થાય, એના દ્વારા એને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. અને વાસ્તવિકતામાં જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું એ પ્રમાણે મનુષ્યત્વમ એટલે મનુષ્યપણું એને ધારણ થાય. આપણા હિન્દુઓ જેવું નહીં. આપણે તો અત્યારે પૈસા કમાય એટલે એ મનુષ્ય થઈ ગયો સારો, ટીપટોપ ટાઈ બાઈમાં ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને ફરતો હોય એટલે આપણે એને સારો મનુષ્ય કહી દીધો. હવે એ ખાલી કપડાં જ સારા પહેરતો હોય, બાકી એ પંચ વર્તમાન પણ પાડતો નહીં હોય, પણ આપણે એને શું બહુ સારો માણસ છે એવું કહીએ. પણ શાસ્ત્રોની વ્યાખ્યા આ નથી. શાસ્ત્રોની વ્યાખ્યા મનુષ્યત્વની શું છે? તો ભાઈ પહેલાં બાળપણમાં જ એને સારા કુળમાં જન્મ મળે, એ પછી એના એક એક કરીને સમયસર બધા સંસ્કાર જે છે એના વિધિ થાય. પછી સમયસર એ વેદ વિદ્યા ભણવા જાય, વેદ વિદ્યા ભણીને પરમાત્માના સ્વરૂપને ઓળખે, પોતાના સ્વરૂપને ઓળખે. અને પછી પરાક્રમી પુરુષ જે હોય તે પોતે ડાયરેક્ટ સીધો બ્રહ્મચર્ય આશ્રમમાંથી સંન્યાસ આશ્રમમાં ચાલ્યો જાય. પોતે પોતાના જીવનું તો રૂડું કરી જ રહેલો છે, પણ બીજા અસંખ્ય જીવો જે છે તેના સંગમાં આવે, બધાને ભગવાન ઓળખાવે, શાસ્ત્રો દ્વારા ભગવાનનો નિશ્ચય કરાવે, ભજન કરાવે અને અંતે લાખો લોકોને લઈને ધામમાં જાય. આ જીવનનું ધ્યેય હોવું જોઈએ કે લાખો લોકોને લઈને ધામમાં જવું છે. આ મનુષ્યત્વમ છે. મનુષ્ય અવતાર ધારણ કરવાનો લાભ જે છે તે આ છે. ભાઈ તમે પછી એમ કહી કે ડોલર કમાઈ ગયા કે પાઉન્ડ કમાઈ ગયા કે પછી દિનાર કમાઈ ગયા, બરાબર? એ કંઈ મનુષ્ય જન્મનો સાર નથી. એ તો શરીરના પાલન પોષણ માટે છે.
અને શરીરનું પાલન પોષણ તો ભગવાન કૂતરા બિલાડાનું પણ કરે છે, સમજો. તો મનુષ્ય જન્મમાં તમે વિશેષ ફાયદો શું લીધો? એ શરીરના પાલન પોષણ માટે જ આ બધું ડિનાર કે પાઉન્ડ કે ડોલર કમાવા માટે આટલા પ્રયત્ન કરો છો કે અહીંયા હોય તો રૂપિયા. તો પછી આપણામાં ને એમાં ફરક શું રહી ગયો? સમજો. એટલે એ તો શરીરના પાલન પોષણની ફક્ત ને ફક્ત જવાબદારી છે આપણી. અને શરીરના પાલન પોષણની જવાબદારી પણ કેમ છે? તો અંદર જીવ રહેલો છે એટલે છે. જીવ નહીં હોય તો શરીરનું પાલન પોષણ કોણ કરે? નાખી દે ભાઈ, સળગાઈ નાખ. તો એ જીવ જે છે તે મુખ્યપણે છે કે એ આ શરીરમાં રહ્યો છે એટલે શરીરનું પાલન પોષણ થાય છે. તો એ જીવને પ્રાધાન્ય આપવાને બદલે આપણે શરીરને પ્રાધાન્ય આપવા માટે ડોલર, પાઉન્ડ અને દિનારને આ બધું કમાવા માટે જઈએ છીએ, સમજો. બરાબર. અત્યારે જે લોકો ઈરાન ગયા હશે કે દુબઈમાં પણ છે, બિચારાઓને કેવી હાલત થઈ ગઈ. બરાબર. આ કેવી વચ્ચે માથાકૂટ આવી ગઈ મોટી. બરાબર. બિચારા જ્યોતિષો તો કહીને થાકી ગયેલા બધાને કે 26 બહુ ખરાબ છે, 26 બહુ ખરાબ છે. પણ માણસનો જીવ એવો છે લાલચું કે માનતું નથી કોઈ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? શરીરને એટલું પ્રાધાન્ય આપવાની આપણી સનાતન સંસ્કૃતિ નથી. શરીરની અંદર જીવ રહ્યો છે અને એ જીવ મનુષ્ય જન્મમાં અહીંયા પોતે પોતાનું કલ્યાણ બહુ આસાનીથી કરી શકે છે. એટલે એ જીવને કારણે શરીરને સાચવવાનું કહ્યું છે. પણ એનું લાલન પોષણ પછી પેલું બધું જે શું કહીએ તમે લોકો શું કહેવાય ને આપણું નહીં મેકઅપ, હા મેકઅપ, પેલું ફેશિયલ, હા ફેશિયલ, એવું બધું કરવાની કંઈ જરૂર નથી. આ ભગવાને જે આપ્યું બધું બરાબર જ છે ને. તો હવે એને ઘસવાની ને આ બધું કરવાની શું જરૂર? આ તિલક ચાંદલો કરવાનો, દાઢી કરવાની હોય તો 2 દિવસે 3 દિવસ દાઢી કરી લેવાની. અને આ તમારે જરા નાહી ધોઈને કપડાં પહેરી લેવાના. બરાબર. એટલે પૂરું થયું કામ. હવે એમાં પેલું આ ફેશિયલ કરો ને પેલું કંઈ મને તો કંઈ નામ પણ યાદ નહીં રહેતા એના, કારણ કે આપણો એ વિષય નથી. આ તિલક ચાંદલો કરો એટલે માણસ એકદમ રૂડો રૂપાળો લાગે. એમાં બીજું તો શું આવે? 4 જગ્યા પર તિલક ચાંદલો મહારાજે કરવાના કયા છે. જે સંપ્રદાયની જે રીત હોય તે પ્રમાણે. રામાનુજવાળા કંઈ 12 કે 12 જગ્યા પર કરે છે, પેલા લોકો કંઈક 6 જગ્યા પર કરે છે, જેને જેટલી જગ્યા પર હોય છે. પણ એ તિલક ચાંદલો કરો ને તમે આજે નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનની કંઠી ધારો, એ તમારું રૂપ. હવે એનાથી વિશેષ તો શું રૂપમાં આવે? માણસને શું હોય એવું? એટલે શરીરને પ્રાધાન્ય આપવાની આપણી સંસ્કૃતિ જ નથી. શરીર તો ખાલી ફક્ત ને ફક્ત મનુષ્ય જન્મનું આ શરીર બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહ્યું છે કે આના દ્વારા મોક્ષ મળી શકે છે, એટલે શરીરનું પ્રાધાન્ય કહ્યું છે. સૂચિ પણ જે કઈ 2 પ્રકારની સૂચિ કઈ, બાહ્ય અને આંતરિક. સૂચિ એટલે શુદ્ધિકરણ, તો પવિત્રતા જાળવવા માટે કે આ આંતરડાની અંદર શું રહેલો છે. તો તમે જે અન્ન જમો છો તે અન્નના વિકારરૂપ જે મળ જે છે તે રહેલો છે, સમજો. પછી આ શરીર જે છે એની અંદરથી આ બધા જેટલા ભૂંગળા છે, આ 2 ભૂંગળા, આ 2 ભૂંગળા, આંખમાં જે છે તે, આ પેટ જે છે તે, આ બગલ છે, તેમાંથી બધી દુર્ગંધ આવે છે, એમાંથી બધો મળ નીકળે છે. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ ભગવાનને જ્યારે પૂજાપાઠ કરો તો દેવની પૂજા કરો તો દેવ જેવા શુદ્ધ પવિત્ર થઈને કરવાની. એટલે આપણે આ શરીર ધોવાનું કહ્યું છે. ભાઈ ત્રિકાળ સંધ્યા કરવાની, તો એની જોડે ત્રિકાળ સ્નાનની કેમ વાત કરી? સમજો કે તમે ત્રિકાળ સંધ્યા કરો છો તો ગાયત્રી મંત્રનો જપ કરો, તો ગાયત્રી મંત્ર જપ કોનો છે? હવે આપણા હિન્દુને એ જ નહીં ખબર ને કે ગાયત્રી મંત્ર જપ કોનો છે. તો ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે. સત્સંગી જીવન વાંચો તો ભગવાન પુરુષોત્તમ નારાયણને તમે પ્રત્યક્ષ સૂર્યની અંદરથી એ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવો છો ને પછી ગાયત્રી મંત્રનો જપ કરો છો, અને એ ભગવાનની ઉપાસનાનો મંત્ર છે. બરાબર. કે ભાઈ મારું જે અજ્ઞાન તમે દૂર કરો અને મને તમારા વિશે પ્રવેશ કરવાની એટલે તમારા તરફ ગતિ થાય એવી બુદ્ધિ આપો, એવું જે ગાયત્રી મંત્રમાં કહ્યું છે, સમજો. તો એના માટે તમારે એવું શુદ્ધિકરણ રાખવું પડે. એટલે ત્રિકાળ સંધ્યા કરો, એની જોડે ત્રિકાળ સ્નાન કરવાનું છે. એટલે એમાં કંઈ લાલી લિપસ્ટિક કે પેલો પાવડર નહીં લગાવવાનો કંઈ, સમજો. એ તો એટલા માટે છે કે શરીરમાં બધા મળ દ્વાર છે, એમાંથી બધો મળ હોય એટલે તમારે સ્નાન કરી દેવાનું. બીજું, પાણીમાં એવો સાહજિક રીતે સ્વાભાવિક રીતે ગુણ રહ્યો છે કે જે તમને પવિત્ર કરે, શુદ્ધ કરે. તમને જરા જો તમો ગુણ વર્તતો હોય ને તમે સ્નાન કરો ને એટલે તમને જરા સ્ફૂર્તિ આવી જ જાય, જોજો. તો આ પ્રકૃતિ જે છે ને તે પ્રકૃતિ બહાર પ્રકૃતિ છે ને આપણું શરીર જે છે તે પ્રકૃતિના 24 તત્વોનું બનેલું છે. તો એ બંને પ્રકૃતિને સહેજે સહેજે લેવા દેવા છે. પિંડ અને બ્રહ્માંડમાં એકતા કહી છે. આપણા શરીરમાં જે નાડીઓ છે તેમ 12 નદીઓ છે. આપણા શરીરમાં આજે પૃથ્વીનો ભાગ જે આ કડક જે છે તે આ 12 બધા પર્વતો છે, પથ્થરો છે, આ બધો પૃથ્વીનો ભાગ છે. આપણા શરીરની અંદર તેજ જે પાચન શક્તિનું કામ કરે છે તે 12 આ સૂર્ય જે છે, ચંદ્ર જે છે તે આ તેજનું કામ કરે છે, એ પ્રકાશનું કામ કરે છે.
આપણા શરીરની અંદર આકાશ એટલે ખુલ્લો ભાગ, તો આ ખુલ્લો ભાગ છે કે નહીં આકાશ, જોઈ લો. તો આમાં આ બધો આકાશ છે ખુલ્લો ભાગ. આ તમે જમીન પર જે આકાશ જે ખુલ્લો ભાગ છે એની ઉપર આપણે મકાન બનાવીએ છીએ, એની અંદર આપણે રહીએ છીએ. તો જેટલું પિંડમાં છે એટલું ભગવાને કહ્યું એટલું બ્રહ્માંડમાં છે. એ કારખાનું જે છે ને તે બંનેની એકતા છે. એટલે શરીર શુદ્ધિકરણની વાત કરેલી છે, પણ મુખ્ય શુદ્ધિકરણ આંતરિક શુદ્ધિકરણ છે. બહાર તો તમે ટીનોપોલ મારી દીધો, આ ઘસી નાખ્યું, પેલું ઘસી નાખ્યું, બરાબર. આંતરિક શુદ્ધિકરણ, અંતરના હરિયો જે છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, આ જે છે ને એનાથી પર થઈને નિર્મળ મન મોહે સહજ પાવા, એટલે જેનું મન નિર્મળ છે તે ભગવાનને સહેજે સહેજે પાઈ જાય છે, એટલે પામી જાય છે. તો એ ભગવાનને પામવા માટે એ ભગવાન આપણું મન જે છે, અંતઃકરણ જે છે એને નિર્મળ કરવાનું છે. અને એ શુદ્ધ અંતઃકરણ જ્યારે તમારું નિર્મળ હશે તો અંતઃકરણની એકદમ નજીક આપણો આત્મા રહેલો છે. અને એ આત્માને વિશે શાસ્તા જનાના એમ કરીને અંતર્યામી પણ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ રહેલા છે. તો એ અંતરના હરિયો જે છે ને એને જીતવાના છે. અને ઉપાસના એ ભગવાનનું ભજન કરવાનું છે. એટલે આ વચનામૃતની અંદર જે ભગવાને કહ્યું કે ભાઈ શરીર અને જીવ, એટલે માયા અને જીવ એ બંને ભગવાનનું શરીર છે, ભગવાન એના શરીરી છે. તો એ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે તો કોના માટે કરે છે, બરાબર. તો કયું વચનામૃત? તો મધ્યનું 13મું વચનામૃત, કે જીવને વિશે ભગવાને જોયું કે અનંત કોટી કાળથી સૌથી મોટું અજ્ઞાન ઘૂસી ગયું છે. કયું? હું દેહ છું, એ અભિમાન એને ઘૂસી ગયું છે. તો ભગવાને શું કહ્યું? જેમ કાંટે કરીને કાંટો નિસરે તેમ એને જે અજ્ઞાને કરીને આ જે દેહાભિમાન રૂપી કાંટો વાગેલો છે એ કાંટો નિસરવા માટે, એટલે નિસારવા એટલે કાઢવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અને આપણું એ અજ્ઞાન દૂર કરે છે. ભાઈ તું આ શરીર નથી, ભાઈ તું જે કમાવા જાય છે શરીર માટે તે તો અહીંયા ને અહીંયા રહી જશે, પણ એ પાપ કર્મ જે તું તારા શરીર માટે કે શરીરના સંબંધીઓ માટે કરે છે એ તો તારે પોતાને ભોગવવા પડશે, કારણ કે એ તો જીવ જોડે જડાયેલા છે. એટલે તમે કરેલા પાપના ભાગી તમે પોતે જ, જે કરતા છે તે જ ભોગતા છે. તમારા છોકરા નહીં, તમારી ઘરવાળી નહીં, તમે જ. યાદ રાખજો, શાસ્ત્રો શું કહે છે? તમારા પાપના ભાગીદાર તમે પોતે. પછી એમ કહ્યું કે ના હું તો પૈસા કમાવા જાઉં એટલે છોકરાઓને પણ જમાડું, એની ફી ભરવાની, એટલે મેં લાંચ રિશ્વત લીધી, પેલો મ્યુનિસિપાલિટીનો કમિશનર કે કલેક્ટર કે જે કંઈ હોય તે કે એવું બાયરી છોકરા લાગેલા છે, ખર્ચા લાગેલા છે મારે તો, એટલે મારે ખોટું કરવું પડે. તું ખર્ચો કરવો કે પાલન પોષણ કરવું એ તારી જવાબદારી છે. પોષક વર્ગનું પોષણ કરવું એ પાલકની એટલે પોષકની જવાબદારી છે. પણ એ પોષણ કેવી રીતે કરવાનું છે? તો શાસ્ત્રોક્ત ધર્મોથી કરવાનું છે. પછી તું એ પ્રમાણે ન કરશે તો એ પાપનો ભાગીદાર તું, પેલા લોકો નહીં. ચોખ્ખું કહી દીધું. પત્ની જો તમારી, તમે 100 માળા ફેરવો તો 50 માળાનું પુણ્ય તમારી પત્નીને મળી જાય, કારણ કે એ તમારી અર્ધાંગીની છે. એટલે તમે રોજ જે કંઈ સુકૃત કરો છો ને એના 50% તમારી ઘરવાળીને મફતમાં મળી જાય. કેમ મળી જાય? તમે અગ્નિની સાક્ષીમાં એવું સ્વીકારેલું છે કે આ મારી અર્ધાંગીની છે. ગ્રહસ્થની વાત કરું છું, બરાબર. પણ પત્ની જે પાપ કરે એમાં તમને, એટલે સોરી, તમે જે પાપ કરો એમાં પત્નીને 50% નહીં મળે. બહુ ખતરનાક નિયમ છે આ બધા. ને એના પુણ્યમાં તમને 1% પણ નહીં મળે, કારણ કે એ તમારા આશરે છે. એ તો ધારે, એટલે એ તો પેલી પતિવ્રતા બહુ જોરદાર હોય ને, એ તો એના પુણ્ય. હા મળે. હા ના, કારણ કે શાસ્ત્રોમાં પતિવ્રતાપણાનો એટલે પત્ની જે છે ને, હા એવું નહીં, એવું નહીં. પત્નીને જે કહી જ ને શાસ્ત્રોમાં, સમજો સ્ત્રી જે પત્ની જે છે ને એ સ્વતંત્ર નથી. સત્સંગી જીવન કહે છે, હું નહીં કહેતો. સામે એ અલગ વાત છે, એ તો પણ સાંભળો સાંભળો સાંભળો, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણ કે પંચમ પ્રકરણમાં આપણે આ વાત ચલવેલી છે. અહીંયા જ ચલવી જાત સભામાં, કે પત્ની જે છે એ જ્યારે પણ પતિના ઘરે આવે એટલે પતિનો અડધો ભાગ એને પુણ્યનો મળી જ જાય સીધો જ. હવે એ સેવા કરે ને પતિવ્રતાના ધર્મમાં રહીને તો એને બીજું કંઈ કરવાની જ જરૂર નથી. ખાલી પતિવ્રતાના ધર્મ પાડે ને એટલે એનું કલ્યાણ. સૌભરી હતો, સોરી સૌભરી હતા,
તો એ સોબરી હતા, એણે 50 માનધાતા રાજાની દીકરી જોડે લગ્ન કર્યા, સમજો. તો પેલી 50 થોડી ભજન કરતી હતી ભગવાનનું. સોબરીને પછી જ્યારે એવું થયું કે આ મેં શું કરી નાખ્યું, આખી સોસાયટી બનાવી દીધી મોટી, એને વૈરાગ્ય થયો, તો એ ભાઈ ચાલ્યા ગયા જંગલમાં. તો પેલી 50 દીકરીઓ માનધાતા રાજાની જે પરણી હતી કે ભાઈ અમારું શું હવે? ઓકે, સોબરી કહે કે એ વાત તમારી સાચી, કે તમારું શું? તે કે તમે એક કામ કરો, તમે પતિવ્રતા સ્ત્રીઓ છો, મને ખબર છે, તમે 50 મને મનથી વરી છો, એવું નહીં. હવે એમ એ લોકોની જે પરિસ્થિતિમાં લગ્ન થયેલા તે પરિસ્થિતિમાં એ 50 કન્યાઓ જે માનધાતા રાજાની સોબરીને પોતાનું મન આપી દે, એ કામ બહુ અઘરું હતું. કારણ કે સોબરી જ્યારે માનધાતા રાજા પાસે ગયેલા પરણવા માટે, ત્યારે સોબરીની જે પરિસ્થિતિ હતી, અને પેલી કન્યાઓ પહેલાં એવી હતી કે ભાઈ બધી એકબીજાથી બચતી હતી કે મારે નહીં પરણવું ને તારે નહીં. ભાઈ સોબરીએ જે રૂપ એવું ધારણ કર્યું, પછી 50 પરણવા તૈયાર થઈ ગઈ, અને પછી પતિવ્રતાના ધર્મમાં રહીએ 50. તો સોબરીએ પછી શું કહ્યું કે હવે હું ભજન કરવા જાઉં છું. તો પેલીએ પૂછ્યું કે હવે અમારું શું? તમારે કંઈ નહીં કરવાનું, તમારે તમારું મન મારે વિશે રાખવાનું છે. તો વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે એ પતિવ્રતાના ધર્મમાં રહી તો જેવું સોબરીનું કલ્યાણ થયું એવું પેલી 50 થઈ ગયું. મહારાજના શબ્દો છે, એટલે કોઈ આમાં દલીલ નહીં ચાલે આપણી. ખાલી એમણે પતિવ્રતાનો ધર્મ પાડ્યો, એમાં એનું 50 કલ્યાણ થઈ ગયું. એમાં શું છે સમજો, એ સ્કીમ કેમ છે તે તમે સમજતા નથી હજુ. એ રૂલ તમને એવું લાગે કે આ તો જરા અન્યાય એવું લાગે સામાન્ય વ્યક્તિને, પણ અન્યાય નથી. આપણા શાસ્ત્રો જે છે ને તે સ્ત્રીઓને સંપૂર્ણપણે સ્વતંત્રતા નથી આપતા. કેવી રીતે સ્વતંત્રતા નહીં આપતા એ સમજો. કેમ નહીં આપતા એ? કળિયુગ કે બીજા જે પણ કોઈ યુગ હોય તો સ્ત્રી એકલી સ્વતંત્ર બનીને કે સ્વચ્છંદ બનીને જેટલી બહાર જાય ને એટલા ધર્મભ્રષ્ટ થાય, એના ધર્મની સચવાય. એટલે એ બાળપણમાં જ્યારે નાની હોય ત્યારે એના પિતા કે ભાઈ હોય એના કયામાં રહેવાનું, મોટી થાય એના લગ્ન થાય ત્યાર પછી એના પતિના કયામાં રહેવાનું, એનો પતિ જીવે ત્યાં સુધી એના કયામાં રહેવાનું. પતિ કદાચ ધામમાં વહેલા ચાલ્યા જાય, એ સ્ત્રી વિધવા થાય તો એના પુત્રોના કયામાં રહેવાનું, કાં પછી કોઈ વડીલ હોય તો એના કયામાં રહેવાનું, જે પ્રમાણે પરિસ્થિતિ. પણ એણે સ્વચ્છંદ રહીને કે સ્વતંત્ર રહીને જીવનના કોઈ નિર્ણય લેવાના નથી. એટલા માટે એ ફક્ત પતિવ્રતાના ધર્મ નિયમ પાળે અને એનો પતિ જે ભજન કરતો હોય તો એમાં એને સીધા 50% મળી જાય ને એનું કલ્યાણ થઈ જાય. એને એની બુદ્ધિ ચલાવવાની જ નથી, બસ સીધું એના પતિને. એટલે તમે જે અહીંયા પતિઓ બેઠા છો, તમારી પત્ની જે છે તમને ખાલી શુદ્ધ ભાવે સેવે અને એનું જે કામ કરે, તમે દાખલા તરીકે ભજન કીર્તન કરતા હો તો તમને જે વસ્તુ સામગ્રી લઈ આપવાની હોય એ આપે ને એનું કામ થઈ જાય. આ તમે જોવો ને દેવહૂતિને કદર્મનું જોવું ને. હવે દેવહૂતિ તો કોની દીકરી હતા? મનુની. હવે એના બાપાનું તો કેટલું મોટું રાજ, જેના નામથી આપણે મનુષ્ય તરીકે ઓળખાઈએ, તો એ તો મનુ તો ભગવાનનો અવતાર કહેવાય એક. હવે એમને ત્યાં કેટલી બધી ધન સંપત્તિ ને પેલા કદર્મ તો આવું આશ્રમ ચલાવતા હતા ને બિચારા આશ્રમ પણ નહીં, વનમાં તપ કરતા હતા બિચારા, આવું સામાન્ય માણસ પણ નહીં હતા, ઋષિ હતા. પણ પછી જે દેવહૂતિએ એમની સેવા કરી આખું શરીર એનું સૂકવી નાખેલું દેવહૂતિએ, એમના શરીરમાંથી તેજ નીકળતું હતું. પછી કદર્મ જ્યારે ઉઠે તો પૂછે પાછા એને તમે કોણ? કે હું તમારી પત્ની એમ કહી, તમે મને વરી લાવેલા છો. એટલે પછી એને યાદ કરાવે કે આપણે ગ્રહસ્થાશ્રમી છે, આપણે ગ્રહસ્થાશ્રમ કરવાનો છે. તો પહેલાં તો 9 દીકરીઓ થઈ, પછી પાછા કદરમ તો પહોંચી ગયા. કેમાં પહોંચી ગયા? સમાધિમાં પહોંચી ગયા. પણ પછી પાછી દેવહૂતિ સેવા કરે. પાછું પૂછ્યું તમે કોણ? તે કહે કે તમારા પત્ની, 9 કન્યાઓ છે આપણી, પરણાવવાની છે. ઓકે, પરણાવી દીધી. પછી કહે કે ભાઈ તમે એવું કહેલું કે આપણે ત્યાં ભગવાનનો અવતાર થવાનો જ, તો ભગવાનનો અવતાર આવી રીતે કેવી રીતે થાય? કદર્મ કે એ વાત સાચી તમારી. એટલે પછી કદર્મે એમનું પોતાનું જે કંઈ પણ તપ હતું એના બળે કરીને મસ્ત એક જોરદાર વિમાન બનાવ્યું, જે અત્યાર સુધી કોઈ બાપનો બાપ અમેરિકાવાળો પણ બનાવી નહીં શક્યો એવું વિમાન બનાવ્યું. ભાગવતજીમાં એનું વર્ણન જે કરેલું છે, એ વિમાનની અંદર દરેક પ્રકારની સુવિધા, સમજો એકદમ જોરદાર વિમાન બનાવ્યું, એકદમ ફર્સ્ટ ક્લાસ વિમાન. અને એની અંદર જ એમણે બધા ભોગવાવ્યા. કોને? એમની પત્નીને. કેમ? એ તો ગ્રહસ્થ હતી ને અને એ સેવા કરતી હતી. પછી કદર્મ નહીં, કોની? એ તો સોબરી તો અલગ, આ તો કદર્મની વાત. કદમ ઋષિ. હવે કપિલ ભગવાનનો પછી જન્મ થયો.
અને કપિલનો જન્મ થયો પછી કોને કદર્મને પાછું થયું કે નહીં, હવે તો જે પ્રમાણે વચન હતું તો હું તો સાધુ ઋષિ છું, એટલે એને કપિલ ભગવાનને ને એને એની માતાને છોડીને પછી ચાલ્યા ગયા જંગલમાં તપ કરવા. હવે તમે વિચાર કરો, ભગવાન ઘરમાં છે તો એ કેમ જંગલમાં ગયા? એ એનો ધર્મ નિભાવવા ગયા કે હું ઋષિ છું તો મારે તપશ્ચર્યા જ કરવાની છે. તો એ તપ કરવા, સંન્યાસ આશ્રમના નિયમો બતાવવા માટે જગતને એ પાછા જંગલમાં તપ કરવા ગયા. અને દેવહૂતિ હતા, એને કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો અને એમણે એમનું કલ્યાણ કર્યું, બીજા કેટલા બધાનું કલ્યાણ કર્યું. શ્રીજી મહારાજ કહે છે સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન માટેનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન અને નંબર 1 શાસ્ત્ર છે જ્ઞાન માટેનું. જગતને પહેલી વખત જ્ઞાનની વ્યાખ્યા જે આપી તે સાંખ્ય શાસ્ત્રએ આપેલી છે. આજે 24 તત્વોની આ બધી જે વાત આવે છે તે મૂળભૂત કેમાંથી આવે છે? સાંખ્ય શાસ્ત્રની વાત છે, સમજો. બાકી બીજે બધે જે તે તો અમુકમાં 5 કહીને 3 કહીને, અહીંયા સ્વામી શાસ્ત્રી મહારાજ હમણાં જ કહેતા હતા ભાગવતજીની કથામાં કે એમાં જે કોઈ એમ કહે કે વિદ્વાનો કે ઋષિમુનિઓ છે એમાં પણ ઘણો બધો ફરક આવે છે, પણ એમ કહે કે માયાના ગુણે કરીને આવે છે. એમણે હમણાં જ વાત કરેલી અઠવાડિયા પહેલાંની સભામાં જ, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાને જે કોઈ નિયમો બનાવેલા છે, જે કંઈ પણ શાસ્ત્રોમાં જે છે એ આપણા રૂડા માટે જ છે. ગ્રહસ્થ માટે એનું રૂડું થાય, ત્યાગી માટે એનું રૂડું થાય, અમારા જેવા જે હોય એનું રૂડું થાય, બધાનું રૂડું થાય. કેવી રીતે? ભગવાનની આજ્ઞામાં રહીને. ભગવાનને આધીન રહે એ બધાનું રૂડું. ભગવાનની આજ્ઞાની બહાર ગયો, ટીક ટીક કર્યા કરે, ભગવાન કહે તારે ને મારે કોઈ લેવા દેવા નથી, જા તું હોશિયારી માર્યા કરે બેઠો બેઠો. એટલે ભગવાન સામે કોઈ બી કાયદા કાનૂન કે હોશિયારી બતાવવાની કોઈ જરૂર નથી. જે કહ્યું માની લેવાનું. હા, જિજ્ઞાસા વૃત્તિ તમને હોય ને જાણવાની ઈચ્છા હોય ને તમે જાણવા જાઓ કોઈ ગુરુ પાસે કે આચાર્ય પાસે કે શાસ્ત્રી પાસે કે સાધુ પુરુષ પાસે તમારી જિજ્ઞાસા માટે, તો એ બરાબર છે. પણ ખોટા ખોટા તર્ક નહીં કરવાના. આવું કેમ કર્યું ભગવાને, એવું ના પૂછાય, જરા પણ ના પૂછાય, બરાબર. ચાલો, એટલે આપણે જોયું કે ભાઈ હવે મુખ્ય વસ્તુ જે છે તે સાંભળો કે ભાઈ એ ભગવાન મનુષ્ય જેવા જણાય છે. આવી રીતે સદા દિવ્ય અને મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ જે કરે છે તે તો ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. એ ગઈકાલે આપણે જોયું. અને અનંત ઐશ્વર્યને પામે છે, બરાબર. અનંત ઐશ્વર્ય એટલે કેવા ઐશ્વર્ય? તો દિવ્ય ભાવને પામે છે, બરાબર. એટલે ભગવાન જે છે તે ત્યાં એને અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો જે કોઈ શરીર છે તે આપે છે, બરાબર છે. અને જે કોઈ પણ લક્ષણોને પામે છે જેની આપણે ગઈકાલે ચર્ચા કરેલી. હવે સાંભળો. અને બ્રહ્મ ભામને ભાવને પામ્યો એવો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે. આ બહુ સરસ લખેલું છે ભાઈ. ભગવાનની ભક્તિ કરો તો ભક્તિના બદલામાં શું મળે? બોલો બોલો ચેલા રામાણી. ભગવાનની ભક્તિના બદલામાં શું મળે? બોલો. ભક્તિના બદલામાં ભક્તિ મળે, બોલો. ભગવાન મળે. ને ભગવાનના બદલામાં પછી શું મળે? ભક્તિ જ મળે, સેવા જ મળે. જે ભગવાનનો રિયલ ભક્ત છે એના માટેની વાત છે, સકામની વાત નથી અહીંયા. આના પછી એક વચનામૃતે લેવાનું જ છે અડધું સકામવાળું. મને ખબર છે બધાને મંદિરે આવે છે એને પણ બધી સકામ બહુ ઈચ્છા બહુ છે ભગવાન જોડે, એટલે જોડાયેલા છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે ભાઈ? તમે જે એમ કહી કે પોતાનો આત્મા તેણે કરીને, એટલે શું કરે છે? એ પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે. શિક્ષાપત્રીનો કેટલામો શ્લોક છે? શિક્ષાપત્રીનો કયો શ્લોક અને કેટલામો શ્લોક? નંબર બોલો બોલો. કયો? હા, પ્રયત્ન સારો કર્યો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિય કૃષ્ણસ્ય સર્વદા. એટલે એ ભગવાનની ભક્તિ નિરંતર કરે છે તો એ બ્રહ્મરૂપ થઈ જાય ત્યાં. તો બ્રહ્મરૂપ થાય એટલે કેવી રીતે? તો કાલે વિમલ કહેતો હતો એ પ્રમાણે. શું? કયા કયા ગુણ? હા, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજડો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિ જે અસ્ત ગુણ પોતાના જે છે તે પ્રાપ્ત કરી દે. એના પોતાના એના ગુણો જે છે તે બધા પ્રાપ્ત થાય. પછી એને ત્યાં ભૂખ નહીં લાગે, ત્યાં એને તરસ નહીં લાગે, ત્યાં એને કંઈ પાવડર લિપસ્ટિક લગાવવાની જરૂર નથી, કોઈ માથાકૂટ નથી. અને ભગવાનનું શાંતિથી એને ભજન કરવાનું છે. કેવું? નિષ્કંટક રીતે શાંતિથી સેવા કર્યા કરે બેઠો બેઠો. હવે તમે કહું કે સેવા કરે તો એને મુક્તિ કેવી રીતે કહેવાય? અહીંયા તમારો જે સેવક હોય, તમારે ત્યાં નોકરી કરતો હોય, તે મુક્ત થોડો છે. તમે કોઈને ત્યાં નોકરી કરતા હો તો તમારી મુક્તિ કેવી રીતે થાય? એ તો તમે શેઠને આધીન છો. તો આમાં સેવા કરવાની વાત કરેલી છે કે ભાઈ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ છે ને.
આપણે ત્યાં બધી ઘણી જગ્યા પર કરો તો સેવા કરે ને મુક્તિ કઈ રીતે કહે? કોઈ દિવસ વિચાર કર્યો આ બધો કે સેવાને મુક્તિ કઈ રીતે કહેવાય? સેવક તો કોઈ દિવસ મુક્ત હોઈ જ નહીં શકે, એ તો એના સ્વામીના આધીન જ હોય. તો સેવાને મુક્તિ કેવી રીતે કહી? બોલ ચેલા, બોલવું તો પડશે જ. તું આયા ઓર ફસા, બોલ. પેલો બોલતો હતો ને વિક્રમ વેતાલમાં, હા તું બોલા ઓર મેં ચલા. બોલવું તો પડશે જ ચેલા ભાઈ. બોલો ભાઈ. હા, સ્વતંત્ર છે તો પણ એમાં શું છે? સેવા કરે પણ સ્વતંત્ર હોય તો સેવક જ છે ને. તો પછી એમાં મુક્તિનો કા ભાવ આવ્યો? બોલ મનીષ. ઓકે, કર્મકૃત નથી તો પણ સેવા તો છે જ ને. તો સેવક કોઈ દિવસ મુક્ત નહીં કહેવાય. મારી વ્યાખ્યા પ્રમાણે તો સેવક મુક્ત હોઈ જ નહીં શકે. કોઈનો 1 કરોડ રૂપિયા પગાર છે, અનિલ અંબાણી સાહેબનો નહીં પણ મુકેશ અંબાણીનો રાઇટ હેન્ડ છે, એનો 1 કરોડ પગાર છે, પણ એ કહેવાય શું? મુકેશ અંબાણીના આધીન. કારણ કે એને 1 કરોડ રૂપિયા મુકેશ અંબાણી એ જે કામ કરે એના જ આપે. જે દિવસે મુકેશ અંબાણીને એવું લાગે કે આ મારું કામ કરવાને લાયક નથી, એટલે એને એની સેવામાંથી મુક્ત કરી નાખે કે ભાઈ હવે તમે તમારી સેવાથી મુક્ત છો. સમજ પડે છે? તો સેવક મુક્ત કેવી રીતે થાય? હા, કેવી રીતે આનંદ પ્રાપ્ત થાય? હા બોલો. જે કરે છે પ્રેમ ગર્ભિત નિષ્કામ સેવા છે, એટલે પ્રસન્નતા પ્રભુની મળે છે. એમાં એ બંધન નથી. ભગવાન એમાં જબરદસ્તી નહીં કરાવતા, પેલો પ્રેમથી કરે છે એટલે એ સેવા છે. અને જ્યારે નોકર અને સેવકનો સંબંધ છે એ સ્વાર્થે જોડાયેલો છે અને મજબૂરીથી કરે છે, મજૂરી કહેવાય છે, એ સેવક નથી. ખુરશી પર બેઠા છે તો ખુરશીના લક્ષણ આવી ગયા, બરાબર? ચાલો, એટલે શું છે કે અહીંયા જે 1 કરોડ રૂપિયાની પણ સેવા કરે છે તે વેતનના લોભે કરીને કરે છે. અને પેલા કરોડ રૂપિયા મળે છે ને એ વેતનના લોભે કરીને કરે છે. બીજું, એમાં એનો પ્રેમ નથી, એ સેવા નથી કરતો. અહીંયા જે કરે છે એને સેવા જોડે પ્રેમ નથી, કામ કરવા જોડે પ્રેમ નથી. એને પ્રેમ કોની જોડે છે? વેતન જોડે છે. સમજો? એટલે એના માટે બંધનકારી છે. ત્યારે ઉપર તો ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો પેલો જોઈ જીવ, અને એને અને ભગવાન વચ્ચે પછી તો કોઈ અંતર રહેતું નથી. અંતર એટલે માયાનું જે અહીંયા અંતર છે ને, આપણે તો એ તો અંતર એને ત્યાં કોઈ રહેતું નથી. એ ભગવાનને મસ્ત જોઈ રહેલો છે, ભગવાનના દર્શન કરી રહ્યો છે, ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોને જોઈ રહેલો છે. તો એ ભગવાનની સેવા જે કરે છે તે સેવાને વિશે એને આનંદની પ્રાપ્તિ થાય છે. એને એવું નહીં થતું કે આ સેવા હું ગુલામી કરી રહેલો છું, કે આ સેવા જે છે તે મારા માટે બંધનરૂપ છે, એવી રીતે નહીં કરતો. એ સેવામાં પ્રેમથી જોડાય છે. એ સેવા જે કરે છે તે એકચ્યુઅલી સેવારૂપી સેવા નહીં કરતો, યોગરૂપી જોડાણરૂપી સેવા કરે છે, કે એ બાને ભગવાન જોડે જોડાયેલો રહે. કારણ કે ભગવાનના યોગથી એને, એ સેવાના યોગથી એને ભગવાનની પ્રસન્નતા, ભગવાનના સ્વરૂપનો, ભગવાનના રૂપનો જે આનંદ જે છે તે આનંદ પ્રાપ્ત થાય છે. સમજો? દાખલા તરીકે કોઈકે એવી સેવા લીધી ભગવાનની ત્યાં કે ભગવાનના ચરણ દબાવવા. પહેલાં તો ભગવાનના ચરણનો સ્પર્શ કરવાનો એને મળ્યો. બીજું, ભગવાનના ચરણનો સ્પર્શ કરે તો હનુમાનજી આદિ જે કોઈ ભક્તો કરે છે દાસ ભાવના, તો એ દબાવતા હોય ચરણ, એની નજર કા હોય? મુખારવિંદ પર. જોજો તો ભગવાનના દર્શનનો સીધો લાભ મળ્યો એને. ત્રીજું, ભગવાન જ્યાં હોય ત્યાં એ સેવા કરતો હોય, એટલે ભગવાન જોડે કોઈ પણ સાધુ સંતો કે કોઈ પણ આવે તો એની જોડે ભગવાન જોડે કોઈ પણ સંવાદ થાય કે કથા વાર્તા ગુણ કીર્તન જે પણ કંઈ થાય તે પેલાને શાંતિથી સાંભળવાનું મળે. એટલે રામચંદ્ર ભગવાનના ચરિત્રમાં તો ચોખ્ખું કહ્યું છે કે રામચંદ્ર ભગવાન જ્યારે પછી અયોધ્યા ગયા, પહેલાં તો હનુમાનજીએ બહુ સેવા કરી, એ તો બધાને ખબર છે. સીતાજી જ્યારે લંકામાં હતા ત્યારે તો યુદ્ધ થયું ત્યાર સુધી. પણ પછી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યા ગયા પછી તો રામચંદ્ર ભગવાનની સેવા હનુમાનજી એવી કરતા હતા કે ઘણી વખત લક્ષ્મણજીને અને સીતાજીને પણ એવું થતું હતું કે હવે આ ખસે તો સારું, કે અમારો નંબર આવે એમ. સમજ્યા મારી વાત? એટલે સેવા જે છે તે સેવક સેવા ભાવથી નહીં કરતો, આનંદ ભાવથી કરે છે કે મને મારા સ્વામીની સેવા મળી, એ બાને મને મારા સ્વામીનો યોગ મળશે, અને મારા સ્વામીનો કાયમ મારી ઉપર શું રહેશે? રાજીપો રહેશે. એટલે સેવા કરે છે. એટલે ત્યાં એની મુક્તિ જે છે તે, કે એની જે કોઈ સ્વાધીનતા જે છે એ ગવાતી નથી અહીંયાની જેમ. અહીંયા તો પેલો કરોડ રૂપિયા પગાર હોય પણ મુકેશભાઈ એમ કહી દે, એ દિવાળીની રજા નથી પાડવાની, રાત્રે 1 વાગ્યા સુધી કામ કરવાનું છે, કારણ કે બીજે દિવસે સવારે 4 વાગ્યાની મારી ફ્લાઇટ છે.
આઈ વોન્ટ એવરીથિંગ શુડ બી રેડી બિફોર 1 o'clock. પેલો કે યસ સર. ભલે 1 કરોડ પગાર છે ને એનો, પણ એને શું કહેવું પડે? યસ સર. ત્યારે ભગવાનની સેવામાં એવું નથી. પેલો માયાથી મુકાઈ ગયો, ગિરીશભાઈએ કહ્યું એ પ્રમાણે. એટલે કાર કર્મ માયાથી મુકાયો, એનો તો એને આનંદ છે જ, પણ એનાથી વધારે આનંદ એને કોનો છે? પેલા આનંદી. કોણ આનંદી? આનંદગન, આનંદનો સમુદ્ર એ ભગવાન એની સામે છે અને એની સેવા કરી રહેલો છે. તમે જ વિચારો, સવારના પોરમાં તમે ઘરેથી બહાર નીકળો અને કોઈ મસ્ત હસતો માણસ તમને આમ ભજન કરતો કરતો નીકળતો હોય, પેલી પ્રભાત ફેરીવાળા સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કે રામકૃષ્ણ ગોવિંદની ધૂન બોલતા, તો તમને કેવી મજા આવી જાય. અને એની જગ્યા પર કોઈ દુઃખી આત્મા મળી ગયો આમ કરીને તમે કહો જય સ્વામિનારાયણ, તો પેલો આમ જોઈ તમને થાય કે હાલો કામ મળ્યો હવાના પોળમાં. પછી તમે પૂછો ભાઈ તું કેટલા વાગે રોજ સવારે અહીંયાથી જાય? પેલો ખુશ થઈ જાય, હું આ જ ટાઈમ પર રોજ જાઉં હે, એટલે કાલથી મારે 5 મિનિટ મોડા કા વહેલા નીકળવું પડશે. તારો ચહેરો મારે જોવો નથી, કારણ કે હા મુझे तुम्हारा થોબડા પસંદ નહીં આયા. હાલો હવાર પોળમાં દિવસ બગાડે આખો. કેમ? એનામાં આનંદ નામનો ગુણ નહીં રહ્યો. ત્યારે આ ભગવાન તો આનંદી છે. જ્યાં ભગવાન હોય ત્યાં તમને આનંદ, સહેજાનંદ. ઘનશ્યામ મહારાજ આમ મસ્ત સ્માઇલ આપે, સહેજે સહેજે. વડતાલના ઘનશ્યામ મહારાજ આમ. પછી આપણા શિક્ષાપત્રી ભવનના ગત્તુ ઘનશ્યામ મહારાજ તો આમ જ લાડુ અંદર મોડામાં સહેજે સહેજે આનંદ આપે. પછી આપણે પેલા અહીંયાના દુઃખી માણસ અમુક મંદિરે પણ એવા હાલે, પેલા પાયજામો પહેરીને આવે ગરીબ જેવા, ને પછી આપણે કહે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અરે તારી તો ભલી થાય, હું મરેલો બોલે છે, કાં મરવા પડેલો છે? અહીંયા ભગવાન જય સ્વામિનારાયણ, ભલે હવા નીકળી જતી હોય ને, કાંથી નીકળે ખબર નહીં પડે. ચાલો જય સ્વામિનારાયણ. એટલે જય જો આ ભગત, જો આ સહેજાનંદી સિંહ છે, સમજો બરાબર. ચાલો, એટલે પોતાનો આત્મા તેણે પ્રેમે કરીને નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે, અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. નિરાકાર જાણવા ભગવાનને સૌથી મોટો દોષ છે, યાદ રાખજો. બ્રહ્મ સુષુપ્તિને વિશે એટલે શું, તેની વાત નીચે કરેલી છે. જે નિરાકાર જાણે એ કૈવલ્યાર્થી ભક્ત તો દેહને અંતે સુષુપ્તિ તુલ્ય અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે. કૈવલ્યાર્થીનું મંદિર તમારે જોવું હોય તો અહીંયા છે, આ જદાખાડીમાં છે એક કૈવલ્યાર્થી મંદિર, નાકા પર. પેલું માતાજીનું મંદિર છે ને જદાખાડીની છેલ્લે, એની આગળનું મંદિર, એની પહેલાં આવે તે કેવલ્યાર્થીનું મંદિર છે. તમારે જોવું હોય તો ભગવાન અંદર બરાબર જ હોય, એમાં કંઈ વાંધો નથી, પણ એ લોકો નિરાકાર બ્રહ્મની ઉપાસના હોય. અહીંયા તો સાકાર, પછી એ લોકો ત્યાં કેવા સમજે? ઉપર નિરાકાર સમજે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એ અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થાય તે પાછો કોઈ દિવસ અંદરથી નિસરતો જ નથી. એટલે એને ભગવાનની સેવાનો અવકાશ મળે નહીં, એને ભગવાનનો સીધો સંસર્ગ જ નહીં મળે. હવે એવી મુક્તિ શું કામની? જો અક્ષર બ્રહ્મના તેજમાં પેલો આત્મા લીન થઈ જાય તો એની પોતાની ઓળખાણ પણ મટી જાય, કારણ કે આત્મા જે છે તે તો નિરાકાર છે, અને પેલા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થઈ ગયો તો એની પોતાની ઓળખાણ જ ચાલી ગઈ, શૂન્ય ભાવને પામી ગયો. તો પોતાની ઓળખાણ ગુમાવી, ભગવાનનું સુખ નહીં મળ્યું. આ તો કેવું કામ કર્યું કે ઘરે પણ નહીં બેઠો, ધંધો કરવા બેઠો, બાપાએ 50 લાખ આપેલા એ પણ ચાલ્યા ગયા, અને બિચારો હાવ નવરો થઈ ગયો. બરાબર? એટલે એવું કામ નહીં થાય. એના કરતાં 2 જન્મ મોડા ગયેલા સારા, પણ ભગવાનની સેવા સાક્ષાત મળવી જોઈએ. સીધા ભગવાન, ડાયરેક્ટ કોન્ટેક્ટ. બરાબર? ચાલો, ઓકે. અને આ જે વાર્તા જે કહી છે તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કોઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી. માટે આ વાર્તાને અતિ દ્રઢ કરીને રાખજો. એટલે આ વાર્તા અતિ દ્રઢ રાખવાની છે કે ભગવાન સદા સાકાર, જીવ અને માયા બંનેના શું છે? શરીરી સ્વામી છે, આપણા ભગવાન જ સ્વામી છે. એ પ્રમાણે સાકારપણે દ્રઢ ઉપાસના રાખવાની કહી છે. પ્રથમનું 64મું વચનામૃત જે તે થયું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ